નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। તારીખ 28/2/2024 ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારના ગુંડા ગામની સીમ પાસેથી કિંમત ₹30,420નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાઓ તથા શ્રી આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપ્યું કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા ચારુ જિલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીઓને નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ નાબૂદ થાય તે રીતેની સૂચના કરી હતી। જે અન્વયે શ્રી વી.એસ. ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ કે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકતના આધારે ગુડા ગામની સીમમાં જંગલમાં ડામર રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત ₹30,420નો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલી હીરો કંપનીની સીડી ડિલક્સ મોટરસાયકલને પકડી પાડતી પ્રોહીનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કબજે કરવામાં આવેલા મુદ્દામાલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 156 કિંમત ₹30,400 હીરો કંપનીની સીડી ડિલક્સ ₹45,000 કુલ કિંમત ₹75,420 પકડાયેલા ઇસમ દિનેશભાઈ ચંદુભાઈ રાઠ ફરાર આરોપી રાકેશભાઈ રાઠ। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।